જૂનાગઢ જિલ્લા જેલમાંથી 4 કેદીઓએ ફરાર થવાનો પ્રયાસ કર્યો। મોડી રાત્રે બેરેકના સળિયા તોડીને ભાગવાનો પ્રયાસ કર્યો। બેરેક નંબર 2 માંથી ભાગીને કેદીઓ વહીવટી બિલ્ડિંગમાં છુપાયા હતા। ફરજમાં હાજર કર્મચારીનું બેરેકમાં ध्यान જતા સ્ટાફને એલર્ટ કર્યું। માહિતી મળતા જેલ અધિક્ષક સહિત સ્ટાફ જૂનાગઢ જેલમાં દોડી આવ્યો। મોડી રાત્રે કેદીઓને પકડવા જેલમાં સર્ચ ઓપરેશન કરાયું। સર્ચ ઓપરેશન દરમિયાન વહીવટી બિલ્ડિંગ પરથી 4 કેદી મળ્યા। ચારેય કેદી અલગ અલગ પોક્સો કેસમાં સજા ભોગવી રહ્યા છે। तो तमारी टीवी स्क्रीन पर तस्वीर में जे शख्सों ने तमे जोई रह्या छो 4 कैदी के जे अलग अलग पोक्सो अंतर्गत सजा भोगवी रह्या छे अने आ चारे जेलमांथी बेरेकना सळिया तोड़ीने भागवानो प्रयास कर्यो हतो। जूनागढ़ जिल्लानी जेलमां आ 4 कैदीओ बंद छे। मोडी रात्रे कैदीओए भागवानो प्रयास कर्यो। बेरेक नंबर 2 मांथी भागीने कैदीओ वहीवटी बिल्डिंगमां छुपाई गया हता। जो कि फरजમાં હાજર કર્મચારીનું બેરેકમાં ધ્યાન ગયું અને તરત જ સ્ટાફને એલર્ટ કર્યું અને જેવી આ માહિતી મળી તુરંત જ જેલ અધિક્ષક સહિતનો જે સ્ટાફ છે જૂનાગઢ જેલમાં દોડી આવ્યો અને આ જે કેદીઓએ ભાગવાનો પ્રયત્ન કર્યો હતો એ તમામ કેદીઓને પકડવા માટે તેમને શોધી કાઢવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને આ સર્ચ ઓપરેશન દરમિયાન વહીવટી બિલ્ડિંગ પરથી આ ચારેય કેદી મળી આવ્યા। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા જય ફોન લાઈન પર છે। જય, જૂનાગઢ જેલમાંથી 4 કેદીઓએ ભાગવાનો પ્રયત્ન કર્યો હતો, શું માહિતી? खास કરીને જણાવ્યું કે જે જૂનાગઢમાં જે જિલ્લા જેલ આવેલી છે તેમાં જે 4 કેદીઓ હતા તે ફરાર થવાનો ત્યારે જે જિલ્લાની જે પોલીસની ટીમ છે તેને જાણ થઈ હતી। ત્યારે આ મોડી રાત્રે જે બેરેકના સળિયા તોડવા પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે ચારેય આરોપી જે ભાગ્યા હતા તેને શોધખોળ હાથ ધરી હતી અને જે કર્મચારીનું બેરેક પર ધ્યાન જતા આ સ્ટાફને એલર્ટ કરાયો હતો અને જેલ અધિક્ષક સહિતનો સ્ટાફ જેલ ખાતે પહોંચ્યો હતો અને મોડી રાત્રે આ કેદીઓને શોધવાનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે જેલની જે તમામ બિલ્ડિંગો ધાબા પર આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને જે આ 4 કેદીઓ ભાગ્યા હતા તેને પકડવામાં આવ્યા હતા અને આ ચારેય કેદીઓ છે અલગ અલગ પોસ્ટો કેસમાં જેલમાં છે અને આ ચારેયને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। બિલકુલ, માહિતી બદલ આભાર છે।